નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઓમ રાવળ અને આપણે આગામી વિડીયોમાં જોઈએ તો પ્રકરણ 11 માપન તેનો સ્વાધ્યાય 11.3 આપણે આગામી વિડીયોમાં જોઈએ તો હવે આપણે સ્વાધ્યાય 11.4 તરફ પ્રયાણ કરીએ. બરાબર, તો ચલો સ્વાધ્યાય 11.4 માં આપણે જોઈએ બીજા નંબરનો દાખલો. કેમ કે પહેલા નંબરનો દાખલો તો એમસીક્યુ ટાઈપ છે એટલે એ તો તમને આવડી જશે, પણ આ બીજો દાખલો આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ. તો ચલો પહેલા મિત્રો આપણે રકમ વાંચવાની શરૂ કરીએ. તો રકમમાં શું કહે છે કે નળાકાર A નો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી આપી છે. બરાબર, તો આપણે સૌથી પહેલા મિત્રો વસ્તુ એક યાદ રાખવાની કે રકમમાં જેટલા પણ મૂલ્ય લખેલા હોય એ બધા આપણે પહેલા આપણી નોટમાં લખી દેવાના. જે પણ મૂલ્ય આપેલા હોય એ બધા આપણે પહેલા આપણી નોટમાં લખવાનો ટ્રાય કરવાનો. બરાબર, તો અહીંયા નળાકાર A માટે, બરાબર, નળાકાર A માટે તો અહીંયા કેટલા આપે છે? વ્યાસ તેનો કેટલો આપે છે? 7 સેમી. 7 સેમી. તો એની ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા 7/2. કેમ કે તમને બધાને ખબર છે કે વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણી છે, તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ કરતા બીજા ભાગની, મતલબ ભાગ્યા 2. બરાબર, એવી ને એવી રીતે ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ 14 સેન્ટીમીટર. બરાબર, એવી ને એવી રીતે નળાકાર B માટે, નળાકાર B માટે, નળાકાર B માટે શું આપ્યું છે? નળાકાર B નો વ્યાસ 14 સેમી, તેનો વ્યાસ 14 સેમી. તો ત્રિજ્યા કેટલી થશે તેની? 14/2 બરાબર 7 સેમી. ડાયરેક્ટ આપણે લખી દઈએ કેમ કે આપણે મિત્રો હવે 8મા ધોરણના વિદ્યાર્થીઓ છીએ તો આપણને એટલું તો મૌખિક યાદ રહેવું જોઈએ કે 14/2 બરાબર 7 સેમી. ડાયરેક્ટ વ્યાસ ઉપરથી ત્રિજ્યાનો અર્થ આપણને કાઢતા આવડવો જોઈએ. બરાબર, તો આગળ શું કીધું છે હવે? ઊંચાઈ 7 સેમી, ઊંચાઈ h બરાબર 7 સેમી. તો ચલો હવે આગળ રકમ વાંચે. શું કીધું? ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. બરાબર, તો મિત્રો આના ઉપરથી આપણને એક વસ્તુ યાદ આવે કે આ આપણે એમનેમ ના કરી શકીએ, એના માટે આપણે કાચી આકૃતિ દોરવી પડે. બરાબર, તો કાચી આકૃતિ આપણે પહેલા દોરીએ. બરાબર, તો સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરવાનો ટ્રાય કરશું. બરાબર, તો અહીંયાથી આટલું માપ કેટલું છે? 7 સેમી. બરાબર, 7 સેમી. અને અહીંયાથી આટલું માપ 14 સેમી. બરાબર, એવી ને એવી રીતે બીજો નળાકાર, આ નળાકાર A ની વાત કરી, આ નળાકાર B. બરાબર, તો નળાકાર B માટે શું કરીશું? નળાકાર B માટે આપણે શું કરીશું? પહેલા કાચી આકૃતિ દોરીશું, પછી જે માપ લખ્યું એ માપને અનુરૂપ અંદર માપ લખી દેશું. બરાબર, તો આપણું નળાકાર B માટે વ્યાસ કેટલો આપ્યો છે? 14 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર. અને અહીંયાથી આટલું માપ કેટલું છે? 7 સેમી, 7 સેમી છે. બરાબર, તો મિત્રો તમને એક વસ્તુ જોઈને ખબર પડે છે કે એક આ કાચી આકૃતિ અને આ કાચી આકૃતિ, નળાકાર A અને નળાકાર B, આ બંને નળાકારને જોઈને તમને એક ખ્યાલ આવતો હશે કે આ કરતા આ આકૃતિ થોડી મોટી લાગે છે. આનો વ્યાસ જે છે એના કરતા આ આકૃતિનો વ્યાસ બમણો લાગે છે. આનો 7 સેમી છે, આનો 14 સેમી છે. બરાબર, તો આ આકૃતિની કમ્પેરિઝનમાં આ આકૃતિ કેવી લાગે છે? મોટી લાગે છે. બરાબર, તો આપણે ડાયરેક્ટલી ગણ્યા વગર આપણને લાગે કે આનો ઘનફળ વધુ હશે. બરાબર, તો ચલો આપણે હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. બરાબર, તો નળાકાર A નું ઘનફળ, નળાકારના ઘનફળનું સૂત્ર મિત્રો તમને યાદ હોવું જોઈએ. નળાકારના ઘનફળનું સૂત્ર શું આવશે? પાઈ r સ્ક્વેર h. બરાબર, જેમાં પાઈ ની વેલ્યુ કેટલી છે? 22/7. r ની વેલ્યુ કેટલી છે નળાકાર A માટે? નળાકાર A માટે કેટલી છે? 7/2. 7/2. હવે મિત્રો 7/2 નો આપણે વર્ગ કરવાનો છે. બરાબર, તો એના બદલે આપણે 7/2 બે વાર લખશું તો ચાલશે ને? ચાલે જ ને? તો હવે h ની વેલ્યુ કેટલી છે? 14 સેન્ટીમીટર. બરાબર, તો અહીંયાથી આ 7 7 2 14. બરાબર, એક આ બે ઉડી ગયા. બરાબર,
પછી આ બે અને આ બે 11 થાય 11 દુ 22 બરાબર. તો હવે 11 ગુણ્યા 7 ને 7 49 70 49 તો 11 ગુણ્યા 49 કેટલા થાય ગુણાકાર કરી લઈએ બરાબર. તો 4 એકા 4 4 એકા 4 9 એકા 9 9 એકા 9 બરાબર. 9 4 13 4 ને 5 કેટલો જવાબ મળ્યો મિત્રો આપણને 539 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. સેન્ટીમીટર ક્યુબ આવશે મિત્રો. કેમ કે ઘનફળની વાત કરી છે એટલે એકમમાં ભૂલ ના થાય, તમારે ધ્યાન રાખવાનું થોડું બરાબર. હવે આગળ નળાકાર B નું ઘનફળ. નળાકાર B નું ઘનફળ એનું સૂત્ર શું આવશે? એનું પણ પાઈ r સ્ક્વેર h, જેમાં પાઈ ની વેલ્યુ 22/7 r છે. તેમાં કેટલો છે નળાકાર B માટે r કેટલો છે 7 છે. તો 7 નો 1 તો 7 ગુણ્યા 7 લખી શકીએ ને. અને એમાં h કેટલો છે? h પણ 7 જ છે તેમાં બરાબર. તો 1 7 ને 1 7 ઉડી ગયા તો 22 ગુણ્યા 70 49. તો આપણે ગુણાકાર કરીએ 22 ગુણ્યા 49 નો. તો 4 દુ 8 4 દુ 8 9 દુ 18 9 દુ 18 ને 19 8 દુ 16 ને 17 8 2 10 કેટલો મિત્રો મળ્યો આપણને? 1078 સેન્ટીમીટર ક્યુબ બરાબર. હવે રકમમાં આગળ શેની વાત કરી છે કે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારોમાંથી કોનું ઘનફળ વધારે હશે. હવે ગણતરી કર્યા વગર તો મિત્રો આપણને કાચી આકૃતિમાંથી ખબર પડી જાય કે આ આકૃતિ જે B છે નળાકાર B છે તેનું ઘનફળ વધારે દેખાય છે આપણને. પણ આપણે ગણતરી કર્યા પછી પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે કોનું ઘનફળ વધારે દેખાય છે. 539 વધુ કે 1078 વધુ? બધાને ખબર છે કે નળાકાર B નું મતલબ 1078 સેન્ટીમીટર ક્યુબ નું ઘનફળ વધુ કહેવાય બરાબર. હવે આગળ શું કીધું છે? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે કે નહીં. તો મિત્રો હવે માન લો કે નળાકાર B નું ઘનફળ વધુ આવ્યું બરાબર. તો આગળ શું કીધું છે કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ ચકાસો. કે નળાકારનું પૃષ્ઠફળ ચકાસવાનું કીધું છે કે નળાકાર B નું ઘનફળ વધુ આવ્યું તો બંને આકૃતિઓમાંથી બંનેનું પૃષ્ઠફળ મેળવીએ અને એ બંને પૃષ્ઠફળ પર સેમ આવે છે કે નહીં આવતું, નળાકાર B નું પૃષ્ઠફળ વધુ આવે છે કે નહીં આવતું એ ચેક કરવાનું કીધું છે. ચલો આપણે ચેક કરીએ બરાબર. અહીંયા કરી દઈએ તો નળાકારનું પૃષ્ઠફળ શું થાય મિત્રો? હવે તમને સૂત્રમાં પણ ખબર છે કે નળાકારમાં જુઓ આ નળાકાર છે માન લો કે બરાબર. નળાકાર આવ્યો આપણો તો એમાં એક ઉપરનો ગોળ, એક વર્તુળાકાર ઉપરનો, એક વર્તુળાકાર નીચેનો બરાબર. તો વર્તુળાકાર કેટલા થયા? 2. અને એક વર્તુળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય સૂત્ર? પાઈ r સ્ક્વેર. પણ અહીંયા આપણે કેટલા છે? 1 અને 2 મતલબ 2 પાઈ r સ્ક્વેર. 2 પાઈ r સ્ક્વેર બરાબર. અને જે નળાકાર વક્ર સપાટી વાળો ભાગ રહ્યો એનું સૂત્ર શું આવે? 2 પાઈ r h. 2 પાઈ r h. હવે આ સૂત્રમાં કિંમતો મૂકીશું બરાબર આપણે. તો આ સૂત્ર કેટલું મોટું થઈ જશે? એના કરતા આપણે એક નાનું સૂત્ર બનાવીએ આમાંથી. તો 2 પાઈ r કોમન નીકળી જશે તો r h. આ જો આપણું ફાઇનલ સૂત્ર આવ્યું બરાબર. હવે આ જ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું, વેલ્યુ પુટ કરીશું બરાબર, જેથી આપણને સરળતા રહે. તો 2 પાઈ r h બરાબર. હવે આગળ આપણે ગણીએ કે 2 પાઈ r તો વેલ્યુ મૂકીએ. 2 પાઈ ની વેલ્યુ 22/7. r કેટલો છે નળાકાર એ માટે? 7/2. 7/2 કૌંસમાં r 7/2 વત્તા 7/2 વત્તા h કેટલો છે? 7 બરાબર. તો હવે અહીંયા આપણે જોઈ શકો 2 ઉડી ગયા, આ 7 પણ ઉડી ગયો. 22 ગુણ્યા 7/2 ડાયરેક્ટ લસા લઈ લેશું મિત્રો. 7/2 વત્તા 7 એટલે અહીંયા ડાયરેક્ટ લસા એટલે 7 દુ 14 બરાબર.
હવે 14 + 7 14 + 7 કેટલા થાય 21 21 ભાગ્યા 2 બરાબર તો 22 * 21 ભાગ્યા 2 જેમાં 2 અને 22 છે તો કેટલા થશે કટ થઈને 11 11 * 21 કેટલા થાય આપણે બાજુમાં કરી જોઈએ 11 * 21 તો 2 * 2 1 2 1 3 2 કેટલો આવ્યો 231 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલો જવાબ આવ્યો મિત્રો 231 સેન્ટીમીટર સ્ક્વેર એવી ને એવી રીતે હવે નળાકાર B માટે શોધીશું આપણે તો નળાકાર B માટે ઘનફળ 2πr કૌંસમાં r વત્તા h જે પણ વેલ્યુ મુકાતી હોય આપણે મૂકી દઈએ 22/7 r કેટલો છે નળાકાર B માટે r કેટલો છે 7 છે બરાબર 7 કૌંસમાં ત્રિજ્યા 7 વત્તા 7 બરાબર તો આ 7 ઉડી ગયા 22 દુ 44 22 દુ 44 કૌંસમાં 7 વત્તા 7 એટલે 14 ડાયરેક્ટ બરાબર 44 * 14 કેટલા થાય આપણે ગણી લઈએ 44 * 14 1 * 4 1 * 4 14 * 16 14 * 16 17 બરાબર 6 7 4 11 4 2 6 616 કેટલું મળે જવાબ આપણને 616 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 616 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળે તો આપણને શું કીધું હતું કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે એવો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે મતલબ પ્રશ્ન પૂછ્યો છે કે નળાકાર B નું ઘનફળ વધુ આવે બરાબર નળાકાર A ની સાપેક્ષે નળાકાર B નું ઘનફળ વધુ આવે તો શું ચકાસવા કીધું કે શું તેનું પૃષ્ઠફળ પણ વધારે હશે નળાકાર B ની વાત છે કે નળાકાર B નું ઘનફળ વધારે આવે તો તેનું પૃષ્ઠફળ પણ વધુ હશે કે નહીં હોય એ ચકાસવા કીધું તે જોયું આપણે સ્વાભાવિક છે કે નળાકાર A ના પૃષ્ઠફળ કરતા નળાકાર B નું પૃષ્ઠફળ વધુ આવે તો આપણે નીચે લખીશું હવે નળાકાર B નું પૃષ્ઠફળ વધુ છે બરાબર તો ચલો મિત્રો આપણે દાખલા નંબર 3 ગણીએ હવે તો ચલો 3 ની રકમ શું કહે છે આપણે વાંચીએ એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 સેન્ટીમીટર સ્ક્વેર છે તો મતલબ એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે એવું આપેલું છે તો લંબઘનનો આધાર લંબઘનના આધાર બરાબર શું થાય લંબઘનનો આધાર મતલબ શું તેનું લંબઘન હોય માન લો કે આવી લંબચોરસ પેટી છે તો એ લંબઘનનો આધાર શું કહેવાય નીચેનો જે ભાગ આવે ને તેને આધાર કહેવાય અને એ આધાર કેવા આકારનો હોય લંબચોરસ આકારનો તો એનું ક્ષેત્રફળ આપ્યું છે અને લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખબર જ છે 180 સેન્ટીમીટર પણ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ અને જે ક્ષેત્રફળ છે આપણે દીધું છે આપણને તો 180 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આ આપણને અંદર રકમમાં આપી દીધું છે અને શું કીધું તેનું ઘનફળ 900 સેન્ટીમીટર ક્યુબ છે લંબઘનનું ઘનફળ 900 સેન્ટીમીટર ક્યુબ આપી દીધું છે આપણને 900 સેન્ટીમીટર ક્યુબ છે તો h શોધવાનો કીધો છે આપણને તો લંબઘનની ઊંચાઈ શોધો તો મિત્રો લંબઘનનું સૂત્ર તમને ખબર જ હશે લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા h બરાબર L B h લંબઘનના ઘનફળ શોધવાનું સૂત્ર થાય કે ના થાય બરાબર તો લંબઘનનું ઘનફળ આપણને આપી દીધું છે કેટલું છે 900 સેન્ટીમીટર ક્યુબ બરાબર એમાં L અને B ની વેલ્યુ આપણને આપી દીધી છે કેટલી છે 180 સેન્ટીમીટર સ્ક્વેર ગુણ્યા h શોધવાનો છે આપણે બરાબર તો હવે શું કરીશું આપણે મિત્રો આ જે 180 ગુણાકારમાં છે એ બરાબરની આ સાઈડ લાઈને ભાગાકારમાં લઈ લેશું આપણે બરાબર તો 900 ભાગ્યા 180 બરાબર તો આપણે શું જવાબ આવે આનો 1010 તો ઉડી જશે તો 90 ભાગ્યા 18 તો h બરાબર 90 ભાગ્યા
18 તો 18 નો ઘડિયો આપણને આવડતું જશે 18 પંચા કેટલા થાય 90 તો 18 પંચા 90 બરાબર તો કેટલો જવાબ આવ્યો આપણને ઊંચાઈ 5 સેન્ટીમીટર જવાબ મળ્યો બરાબર આ દાખલો શું કહેવા માંગે છે ફરીથી સમજો માન લો કે એક લંબઘન છે લંબઘન મતલબ લંબઘન પેટી આવે ને આપણે એક પેટી એ લંબઘન પેટી છે બરાબર એમાં શું કીધું છે તેના આધારનું ક્ષેત્રફળ આપી દીધું છે અને આધારનું ક્ષેત્રફળ કેટલું છે 180 સેન્ટીમીટર સ્ક્વેર છે અને આધાર કેવા આકારનો હોય તેનો લંબચોરસ આકારનો હોય મતલબ L ગુણ્યા b લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા b એ કેટલું છે 180 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધું છે આપણને બરાબર એની આગળ શું કીધું ઘનફળ 900 સેન્ટીમીટર ક્યુબ છે બરાબર તો એ પણ આપી દીધું ખાલી ઊંચાઈ શોધવાની છે તો લંબઘનનું સૂત્ર મેકવાનું લંબઘનના ઘનફળ શોધવાનું લંબઘનના ઘનફળ શોધવાનું સૂત્ર થાય L ગુણ્યા b ગુણ્યા h જેમાં આપણને L ગુણ્યા b નું તો જવાબ આપી દીધો છે કેટલો છે 180 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર શોધવાનું શું રહ્યું h બાકી ઘનફળ પણ આપી દીધું છે તો h 180 ગુણાકારમાં છે આ સાઈડ લઈ જઈશું તો ભાગાકારમાં પછી 90 ભાગ્યા 18 તો 18 પંચા 90 તો ડાયરેક્ટ કેટલો જવાબ મળે આપણને h બરાબર 5 સેન્ટીમીટર તો આપણને જવાબ મળી ગયો h બરાબર 5 સેન્ટીમીટર બરાબર ચલો મિત્રો મળી આવે આગળના વિડિયોમાં તમને આ મારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો બરાબર મળીએ આગળના વિડિયોમાં